પ્રશ્ન 3 પાર્ટ 3 પેરેગ્રાફ 14મું પ્રકરણ કૃષ્ણના ભૂતકાળને વર્ણવે છે. તે બેલીને ચાહતો હતો. તે બેલી બીમાર પડે ત્યારે દરિયા પીરની બાધા રાખીને એ પૂરી કરવા જાય. જ્યાં કોઈ જવાનું વિચારે પણ નહીં એવા ભેંસલાએ જાય. ત્યાં અકસ્માત થાય અને તેમાં તે બચી જાય. આ વિગતો તેમના જીવનને અને પ્રકૃતિ સાથેના તાદાત્મ્યનો અનુભવ કરાવે છે. તે ખારવો હોવા છતાંય ખેડૂત બને છે અને જીવનના પરિવર્તનને સહજ રીતે સ્વીકારી લેવાની તેની ભાવના તેના ઉમદા ચરિત્રનો પરિચય કરાવે છે. પેરેગ્રાફ 15મા પ્રકરણમાં સમુદ્રનું આગવું દર્શન અને સૌંદર્ય નાયકની નજરે વ્યક્ત થાય છે. સ્યાલ બેટ અને દીવાદાંડીની વિગતો આકર્ષક છે. અહીં પ્રકૃતિનું અદ્ભુત વર્ણન તેના તરફના આપના આકર્ષણને વધારે છે અને એ રીતે પ્રકૃતિનું સંરક્ષણ કરવા સક્રિય બનવા પ્રેરે છે. આગળ દયારામ બેટ પર આવેલી સગાડસાની હવેલી તેની સત્યનિષ્ઠા, આસ્થા, શ્રદ્ધા, સમર્પણ વગેરેનો પરિચય કરાવે છે. અહીં નાયકને દીવાદાંડીની વિશિષ્ટ રચના અને દરિયાખેડૂને તેના દ્વારા મળતી દિશાની વિગતો જાણવા મળે છે. પેરેગ્રાફ 16મું પ્રકરણ પણ પ્રકૃતિના વર્ણનથી સભર છે. અહીં ફેલાયેલા ખારા પાટના છેવાડાના વિસ્તાર પર ખડકાળ સમુદ્ર તટ પર બદામ, વડ, નાળિયેરીઓ અને આજુબાજુના જુવારના વાવેતરે લીલીછમ વાડીઓ વચ્ચે પુરાતન મંદિર વિશાળ ચોકની શોભા વધારતું ઊભું છે. બપોરે નીકળવાના સમયે વરસાદ આવી જાય છે, તેથી નાયક ત્યાં જ રોકાઈ જાય છે. અહીં નાયકને વરસાદના જુદા સૌંદર્યનો અનુભવ થાય છે. પ્રકૃતિનું કેવું અને કેટલું સુંદરતમ રૂપ કથાનાયકને આ પ્રકરણમાં આ સ્થળે માનવા મળે છે. ભૂખરી ભેખડોમાં મોર જેવા પક્ષીઓએ આશરો લેવો પડે એટલી હદે વેરાન થઈ રહેલો આ વિસ્તાર અને ઉપરથી પોતે અહીં વિનાશની વધુ એક દુનિયા બનાવવા આવ્યો છે તે વાતે તે દુઃખ અનુભવે છે. પેરેગ્રાફ 7મું પ્રકરણ અહીંની જે હવેલી છે તેનો ઇતિહાસ દર્શાવે છે. નુરાભાઈ દ્વારા જાણવા મળેલી માહિતી અનુસાર આ હવેલી રાજકીય કાવાદાવા અને લોભ લાલચના કસમકસમાંથી ઊભી થયેલી જગા છે. અહીં રાજકીય તંત્રની કામ કરવાની રીતરસમ પણ જોઈ શકાય છે. હાધા ભટ્ટનું વૈદકીય જ્ઞાન અને તેના કારણે તેમને પ્રાપ્ત થતી હવેલી તેઓ પોતાના પિતરાઈ ભાઈ કેશા ભટ્ટને એની જીવનદોરી માટે કાયમી કરારે લખી આપે છે. પેરેગ્રાફ 18મું પ્રકરણ કથાનાયકના આંતરસંઘર્ષને વર્ણવે છે. એને થાય છે કે આટલા બધા સૌંદર્યથી મઢેલા રૂપાળા વાતાવરણમાં મારે કારણે કારખાના આવશે અને તે નષ્ટ થશે. દુઃખી નાયકને બંગાળી બાવો આશ્વાસન આપતા કહે છે કે જે કાર્ય કરવાનું સોંપાયું છે તે કરવું, એનાથી વધુ વિચારવું નહીં. બાવાના મુખમાં મુકાયેલી ભાષા ભારતીય દર્શનને વ્યક્ત કરે છે. તે સાથે પાત્રોચિત ભાષાનો બડુકો અનુભવ પણ ભાવકને કરાવે છે. જેમ કે તું સોચતા હૈ कि तेरे रपट लिखने से यहाँ विनाश होगा और जो कुछ होगा इसका जिम्मा तेरे सर पे रहेगा. इतना गलत क्यों सोचता है? तू इसे कुछ नहीं करेगा तो भी ये सब बदलने वाला है. કૌંસમાં પૃષ્ઠ 98. આ પ્રકરણમાં કથાનાયકને અવ્વલની સેવાભાવના અને કોઈને પણ હાનિ ન પહોંચે એવું મન રાખનારને કેટલું સહન કરવું પડે છે તે જોવા મળે છે. અવ્વલની સાલસતા અને સરળતા પણ કથાનાયકને બદલાવાની દિશા તરફ ધકેલે છે તેમ કહી શકાય. પેરેગ્રાફ 19મું પ્રકરણ દરિયાની જાત્રાએ નીકળેલા યાત્રાળુઓની સાથે જઈને એકલિયા હનુમાનની લીધેલી મુલાકાતનું વર્ણન છે.
દરિયાકાંઠે આવેલા આ મંદિરે એક વિદેશી સ્ત્રીનો પરિચય થાય છે. અહીં જ જન્મી હોય એવી આ જ ધરતીનું પાણી પીને મોટી થઈ હોય એમ આ ધરતીનો અંશ હોય એમ એ આ મંદિરે રહેતી હોય છે. અહીંની બોલી બોલતી આ સ્ત્રી દરિયો, હનુમાન અને ચોતરફ ફેલાયેલી પ્રકૃતિની રોજ આરતી ઉતારે તે જ બાબત આસ્થાનું પ્રતિનિધાન કરે છે. ખબર નહીં પણ એને જીવન મંત્ર જ બનાવ્યો છે કે જીવની સેવા કરવી અને આનંદથી રહેવું ઈ ધર્મે. ભારતીય સંસ્કારોની તેનામાં રહેલી સભરતા પણ મળનારનું ધ્યાન ખેંચ્યા વિના રહેતા નથી. પેરેગ્રાફ 20મું પ્રકરણ કથાનાયકની 2 વર્ષ પછી બદલાયેલી છબીને આપણી સામે રજૂ કરે છે. આ સ્થળે આવ્યાને 2 વર્ષનો સમયગાળો વીતી ગયો છે ત્યારે કથાનાયકના મિત્ર પરાશરનું આગમન થાય છે અને બીજી તરફ નૂરભાઈને સરકારમાંથી રિટાયર્ડ થવાનું આવ્યું છે. ગ્રીન બેલ્ટની જમીનમાં કંઈક નવું કરવાની આશા નૂરભાઈ પર નાયકને હતી, પણ આ રિટાયર્ડના સમાચાર તેને દુઃખી કરે છે. અહીંના માણસોના સંપર્કને કારણે નાયકને કેટલાય અનુભવ થયા છે, તેથી તેનું મન પ્રકૃતિ વિશે તેમજ જીવન વિશે નવીન રીતે વિચારતું થયું છે. હવે એ સમૂળગો બદલાઈને વનવાસી તથા સામુદ્રિક બની ગયો છે. પેરેગ્રાફ 21મા પ્રકરણમાં કથાનાયક મિત્ર પરસારને ભેંસલે લઈ જવાનું વિચારે છે. આ કાર્ય પૂર્ણ કરવા નાયક પગીને વરાહ સ્વરૂપે મોકલે છે. મચ્છવો ભાડે કરી લાવી બંગલા પાછળ ઊંડા દરિયામાં ઊભો રાખવાની સૂચના આપે છે. અવલને આ વાતની જાણ થતાં તે તરત જ આવીને ભેંસલે જવાની મનાઈ ફરમાવે છે. કોઈ સ્ત્રી પોતાના મિત્રની હાજરીમાં આમ અધિકાર જમાવવા પ્રયત્ન કરે એ નાયકથી સહન થતું નથી. અવલની વાતની અવગણના કરીને બીજે દિવસે મચ્છવામાં બેઠેલા બેઉજનને અવલની વ્યથા, લાચારી, વેદના અને દીકરાને બચાવવાની ઝંખનાની પ્રતીતિ થાય છે. એક તરફ કથાનાયક અને એમનો મિત્ર ભેંસલે જવાની તૈયારી કરી લે છે. એ જ સમયે અવલ તેના પુત્રને લઈને આવે છે. વિષ્ણુ અવલના પુત્રને શાપ કરડ્યો છે. અવલને ખ્યાલ છે કે આસપાસ નજીકમાં કોઈ જ ડૉક્ટર નથી, તેથી તે દરગાહે જવાનું નક્કી કરે છે. સદનસીબે ત્યાં ડૉક્ટર નિખિલના પ્રયાસથી વિષ્ણુને આરામ થાય છે, પરંતુ નિખિલની સૂચનાથી તેઓ વિષ્ણુને મોટા બંદરે લઈ જાય છે. અવલ કથાનાયકને પટવા બાબતનો સંદેશો વિષ્ણુના મામાને કહેવા મોકલી પોતે બેલીને લઈને મોટા બંદરે પહોંચે છે. પેરેગ્રાફ 22મા પ્રકરણમાં કથાનાયકની અવલ સંદેશાને યોગ્ય જગ્યાએ પહોંચાડવાની ગળમથલને વર્ણવે છે. જે ગાડાવાળાની મુલાકાત થાય છે તેની સાથેની વાતચીત દરમિયાન હાદા ભટ્ટની વાતનો દોર સંધાય છે અને ત્યારે કથાનાયકને ખબર પડે છે કે આ અવલ તો હાદા ભટ્ટના છોકરાની વહુ છે. એક લગ્ન પ્રસંગે કેશા ભટ્ટને આ સંસાર એના રીતિરિવાજ તરફ અણગમો થઈ આવે છે અને તે મોટા ભાઈ પાસે સંસાર ત્યાગની રજા માંગે છે. એ બનાવ પછી કેશા ભટ્ટની પત્ની જ્યારે મરણ પથારીએ હોય છે ત્યારે અવલના પતિએ વાડીમાં ખેતી કરવાની રજા માંગી, પણ દાદી તો એમના પતિના વચનને આગળ કરી કહે છે કે તારા દાદાએ મારી નજરે પાણી મૂક્યું કે પગવાના ખેતરે ઈસ વંશનું હળ નહીં ફરે. એનું વચન તોડે ઈ મારો સગો નહીં. પરંતુ અવલના પતિએ વાત માની નહીં, એટલે ઉમા ગોરાની એને છોડીને અવલ રહે છે ત્યાં આવી ગયા. ટેક, વચન, બલિદાન શું હોય અને કેવા હોય એની વાત આ પ્રકરણમાં ઉમા ગોરાનીના પાત્રની જોવા મળે છે. આજે એ પટવાનું ખેતર અવલનો ભાઈ ખેડે છે. અવલનો પતિ ડુંગરોમાં ખોવાઈ ગયો છે. ખેતીની ઉપજમાંથી
અવલનો ભાઈ મજૂરીનો અડધો ભાગ લઈ લે છે અને અડધો કેસાનો ભાગ મંદિરમાં ખૈરત થાય છે.